હવે પ્રશ્ન 9 બરાબર. પ્રશ્ન 9માં એમ આપેલું છે કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. એટલે લખોટીઓની કુલ સંખ્યા કેટલી છે? 5 લાલ, 8 સફેદ અને 4 લીલી. બરાબર. એટલે 8 ને 5 13, 13 ને 4 17. એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 17. કુલ સંખ્યા 17 થશે. હવે એમાં એમ આપ્યું છે કે 12 કાઢેલ લખોટી લાલ હોય. તો પહેલું આપણે જોઈએ. બરાબર. ધારો કે ઘટના એ પસંદ કરેલ લખોટી લાલ હોય તો તેના પરિણામોની સંખ્યા, હવે લાલ લખોટીની સંખ્યા કેટલી છે? 5. બરાબર. તો તેના પરિણામોની સંખ્યા 5 છે. બરાબર. એટલે P ઓફ A બરાબર 5/17 આ જવાબ થયો. પછી બીજામાં આપેલું છે સફેદ હોય. ધારો કે ઘટના બી પસંદ કરેલ લખોટી સફેદ હોય તો તેના પરિણામોની સંખ્યા સફેદની 8 છે. એટલે P ઓફ B બરાબર 8/17. બરાબર. હવે આમાં ત્રીજી સંભાવના છે. ત્રીજામાં એમ આપ્યું છે કે ધારો કે ઘટના C એમાં પસંદ કરેલ લખોટી લીલી ન હોય. બરાબર. હવે લીલી ન હોય એટલે કેવા રંગની હોય? તો કાં સફેદ અથવા લાલ હોય. તો એ બંને લખોટીઓનો સરવાળો થશે. તો તેના પરિણામોની સંખ્યા 5 + 8 બરાબર 13 છે. એટલે P ઓફ C બરાબર 13/17. બરાબર. તો આ તમારો જવાબ થશે. ચલો. હવે એની પછીનો જે છે 10મો. હવે 10મો બરાબર સમજો. દસમામાં આપ્યું છે કે હવે આમાં આપ્યું છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. તો પહેલાં તો આપણે કરવું પડશે કે સિક્કાની કુલ સંખ્યા બરાબર
કેટલા? તો કે 50 પૈસાના 100 સિક્કા, બરાબર. પછી 1 રૂપિયાના 50 સિક્કા પ્લસ 2 રૂપિયાના 20 પ્લસ 5 રૂપિયાના 10. તો હવે તમે ગણો, સિક્કાઓની સંખ્યા ગણવાની છે. 100 ને 50 150 ને 20 170 ને 10 એટલે 180. એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 180 થઈ, બરાબર. હવે આમાં તમારે શોધવાનું છે પસંદ કરેલો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે. ચલો ધારી લઈએ. ધારો કે ઘટના એ પસંદ કરેલ સિક્કો 50 પૈસાનો સિક્કો હોય, બરાબર. હવે 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે? તો કે 100. તો તેના પરિણામોની સંખ્યા 100 છે. એટલે પી ઓફ એ થશે 100/180. મીંડું જશે, છેદ ઉડાડી લો. 5 દુ 9 દુ એટલે જવાબ આવશે 5/9. પછી બીજો જે દાખલો છે એમાં આપ્યું છે ધારો કે ઘટના બી. એમાં એમ આપ્યું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, એની સંભાવના કેટલી? તો પસંદ કરેલ સિક્કો 5 રૂપિયાનો સિક્કો નથી. સિક્કો નથી. તો જુઓ, હવે 5 રૂપિયાનો સિક્કો નથી, તો 5 રૂપિયાનો સિક્કો નહીં ગણવાનો. એનો મતલબ કે 50 પૈસાનો સિક્કો હોય અથવા રૂપિયાનો અથવા 2 રૂપિયાનો, તો એના પરિણામોની સંખ્યા એટલે આ ત્રણેયનો સરવાળો થશે 100, 50 અને 20 એટલે 170. 50 અને 20 બરાબર એટલે 170 છે. એટલે આનો જવાબ આવશે પી ઓફ બી બરાબર 170/180. મીંડું મીંડું જશે એટલે 17/18. બરાબર છે. આ તમારો જવાબ આવશે. હવે આપણે લઈએ 11મો દાખલો. બરાબર, બહુ સહેલા છે. પ્રશ્ન 11 એમાં એમ આપ્યું છે કે ગોપી માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. 5 નર માછલી અને 8 માદા માછલી છે, બરાબર. એટલે કુલ માછલીઓની કુલ સંખ્યા, માછલીઓની કુલ સંખ્યા. તો એમાં આપ્યું છે 5 નર માછલી અને 8 માદા માછલી, તો કુલ 13 થઈ. એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 13. હવે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તો એની સંભાવના, તો ધારો કે ઘટના એ બહાર કાઢેલ માછલી
નર માછલી છે, બરાબર. હવે નર માછલી કેટલી છે તો કે 5, તો એના પરિણામોની સંખ્યા 5 છે. એટલે P ઓફ A 5/13. આ તમારો જવાબ થયો. હવે આવે છે 12મો દાખલો. 12મો દાખલો એ તે બહુ સહેલો છે, આની જેમ જ તે. 12મો દાખલો લઈએ તો પ્રશ્ન 12માં તમને આપ્યું છે તકની એક રમત. એમાં એક તીર નીચેની કોઈ સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે, બરાબર. તકની રમતમાં એક તીર નીચેની સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. કઈ કઈ? 1 2 3 4 5 6 7 8. તો શક્ય પરિણામોની કુલ સંખ્યા કેટલી થઈ? 8. શક્ય પરિણામોની કુલ સંખ્યા 8, બરાબર. હવે તમને એવું આપ્યું છે, પહેલું તે ધારો કે ઘટના A, તો તીર 8 તરફ નિર્દેશ કરે છે, બરાબર. તીર 8 તરફ નિર્દેશ કરે છે. તો 8 તરફ નિર્દેશ કરે તો તમને ખ્યાલ છે કે આવી તો એક જ સંખ્યા આવવાની, એટલે આના પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1, બરાબર છે. એના પરિણામોની સંખ્યા 1 છે. એટલે P ઓફ A 1/8 થયું. કુલ સંખ્યા 8 છે. એટલે બીજામાં કહે છે ધારો કે ઘટના B, તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે. તો ચલો હવે પહેલાં તો લખવા પડશે એના પરિણામો કયા. અયુગ્મ એટલે એકી સંખ્યા, એટલે 1 3 5 7, બરાબર. 1 3 5 7 છે. તો પરિણામોની સંખ્યા કેટલી થઈ? 4. તો તેથી તેના પરિણામોની સંખ્યા 4 છે. એટલે P ઓફ B બરાબર 4/8. 4 દુ 8, એટલે જવાબ આવશે તમારો 1/2. ચલો એવી જ રીતે આ ભૂસીને હું ત્રીજું ચોથું એમાં લખું છું. ત્રીજામાં તમને આપ્યું છે ધારો કે ઘટના C, તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે. બરાબર. તો 2 કરતાં મોટી સંખ્યા એટલે બધી આવશે. તો તેના પરિણામો કયા થશે? 3 4 5 6 7 8, બરાબર. એટલે એના પરિણામોની સંખ્યા કેટલી થઈ? 6 સંખ્યા છે. તો એના પરિણામોની સંખ્યા 6 છે. એટલે P ઓફ C 6/8. 3 દુ 6, 4 દુ 8, એટલે 3/4 જવાબ થયો. હવે ચોથી સંભાવના એમાં, તો એમાં આપ્યો છે ધારો કે ઘટના D, તીર
9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છે. બરાબર. હવે આમાં તો તમે બધી સંખ્યા ન લખો તો ચાલે, કારણ કે 8 સંખ્યા છે. 9 કરતાં નાની એટલે બધી આવશે. એટલે એના પરિણામોની સંખ્યા સીધું અહીંયા લખી નાખો તો ચાલે, 8 છે. એટલે P ઓફ D બરાબર 8/8, એટલે જવાબ કેટલો આવશે? 1. બરાબર છે. તો આ થઈ ગયો 12મો દાખલો. હવે આવે છે 13મો. હવે 13માં તમને આપ્યું છે, 13મા દાખલામાં આપ્યું છે પાસાને એકવાર ફેંકતા. પહેલાં આપણે લખી લઈએ, પાસાને એકવાર ફેંકતા મળતા પરિણામ. તો 1, 2, 3, 4, 5, 6 એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 6 છે. તો હવે પહેલું તમને આપ્યું છે કે ધારો કે ઘટના A તમને આપ્યું છે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે છે. તો આમાંથી અવિભાજ્ય કઈ થશે? 2, 3 અને 5. તો એના પરિણામો 2, 3, 5 છે. એટલે એના પરિણામોની સંખ્યા કેટલી થઈ? 3. બરાબર. એટલે P ઓફ A આવશે 3/6. એટલે 3 દુ 6 એટલે 1/2. બીજી સંભાવના છે, ધારો કે ઘટના B પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે છે. બરાબર. હવે 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ થઈ? તો એ આપણે લખીએ 3, 4, 5. તો આમાંય તે 3 પરિણામ મળ્યા. એટલે એના પરિણામોની સંખ્યા 3 છે. એટલે P ઓફ B બરાબર 3/6. તો આમાં પણ 1/2 જવાબ મળ્યો. બરાબર. હવે આમાં પાછી લઈએ આપણે ત્રીજી સંભાવના. ધારો કે ઘટના C પાસા પર અયુગ્મ સંખ્યા મળે છે. બરાબર. તો એના પરિણામ કયા થશે? અયુગ્મ એટલે એકી સંખ્યા, એટલે 1, 3, 5. એટલે એના પરિણામોની સંખ્યા કેટલી થઈ? 3. એટલે P ઓફ C બરાબર 3/6. તો આમાં પણ આપણને મળ્યું 1/2 પરિણામ. તો આ બધી કઈ થઈ? પ્રાથમિક ઘટનાઓ. મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે બધી સંભાવના છે એ સરખી મળે છે. બરાબર છે. ચલો હવે આવે છે એના પછીનો પત્તાવાળો દાખલો. પ્રશ્ન 14મો. ચલો હવે પ્રશ્ન 14મો આપણે જોઈએ.
પ્રશ્ન 14 પત્તાવાળો છે, એટલે પત્તાની કુલ સંખ્યા 52. એટલે તું બેઠ તો એક બાજુ અવાજ ન કર, થોડીક વાર શાંતિથી બેઠી જા. પછી શક્ય પરિણામોની કુલ સંખ્યા 52 થઈ. બરાબર. હવે તમને આપ્યું છે આમાં ધારો કે ઘટના એ. હવે પહેલામાં તમને એમ આપ્યું છે કે લાલ રંગનો રાજા હોય. બરાબર છે. પસંદ કરેલું પત્તું લાલ રંગનો રાજા હોય. ચલો હવે લાલ રંગ કીધું છે, તો લાલ રંગના તો 26 પત્તા હોય ને, તો રાજા કેટલા હોય? 2 હોય. એટલે એના પરિણામોની સંખ્યા 2 છે. બરાબર. એટલે P ઓફ A બરાબર 2/52. એટલે 1/26. પછી બીજી સંભાવના છે, ધારો કે ઘટના બી. ઘટના બીમાં એમ કીધું પસંદ કરેલું પત્તું મુખ મુદ્રાવાળું પત્તું હોય. બરાબર છે. મુખ મુદ્રા પસંદ કરેલું પત્તું હવે મુખ મુદ્રા એટલે શું? તો કે ચિત્ર. આ મુખ મુદ્રા એટલે કાંઈ નહીં, ચિત્રવાળું પત્તું હોય. તો ચિત્રવાળા મેં આગળ જ કહી દીધા કેટલા પત્તા હોય? 12. 4 રાજા, 4 રાણી, 4 ગુલામ. એટલે એના પરિણામોની સંખ્યા બરાબર 4 બાદશાહ, 4 બેગમ, 4 ગુલામ. એટલે કેટલી છે? 12 છે. એટલે P ઓફ B 12/52. તો આમાં કરીએ આપણે 3 ચોક 12 અને 13 ચોક 52. એટલે 3/13 જવાબ આવ્યો. ચલો એની પછીનું જે છે ત્રીજી સંભાવના. હવે ત્રીજી સંભાવનામાં આપ્યું છે તમને ધારો કે ઘટના સી. પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. હવે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? તો કે લાલ રંગના કુલ કેટલા પત્તા થાય? તો કે 26. હવે એમાંથી ચિત્રવાળા પત્તા કયા? તો ચિત્રવાળા પત્તામાં તો રાજા રાણી ગુલામ ચળકટના અને લાલના તે રાજા રાણી ગુલામ. એટલે કુલ 6 પત્તા થયા. તો એના પરિણામોની સંખ્યા છ છે. કેવી રીતે સમજાણું? કારણ કે ચળકટે લાલ હોય અને લાલે લાલ રંગના પત્તા હોય. તો ચળકટના બાદશાહ બેગમ ગુલામ અને લાલના બાદશાહ બેગમ ગુલામ 3 ને 3 કેટલા થયા? 6 થયા. એટલે P ઓફ C 6/52. છેદ ઉડાડીએ 3 દુ 26 દુ. તો આનો જવાબ થયો 3/26. ચોથી સંભાવના છે
ધારો કે ઘટના ડી, હવે એમાં એમ પૂછ્યું છે પસંદ કરેલું પત્તું લાલનો ગુલામ મળે છે. લાલનો ગુલામ મળે છે. હવે લાલનો ગુલામ કેટલો હોય તો કે રંગ નથી કીધું, લાલ પત્તું કીધું છે એટલે એનો ગુલામ તો એક જ હોય. બરાબર, તો એના પરિણામોની સંખ્યા એક છે એટલે પી ઓફ ડી બરાબર 1/52. ચલો આ થઈ ગયું. હવે પાંચમી સંભાવના છે. ધારો કે ઘટના ઈ, હવે એમાં તમને આપ્યું છે કે પસંદ કરેલ પત્તું કાળીનું મળે છે. હવે કાળીના કુલ કેટલા પત્તા હોય તો કે 13. બરાબર છે. તો કાળીના 13 પત્તા મળે એટલે એના પરિણામોની સંખ્યા 13 છે. બરાબર છે. એટલે તમને જે મળશે પી ઓફ ઈ બરાબર 13/52. 13 ચોક 52 એટલે જવાબ મળશે આપણી પાસે 1/4. તો આ પાંચમી સંભાવના થઈ. હવે આપણે છઠ્ઠી સંભાવના લઈએ. તો છઠ્ઠી સંભાવનામાં ધારો કે ઘટના એફ, હવે એમાં આપ્યું છે કે પસંદ કરેલું પત્તું ચોકટની રાણી મળે છે. ચોકટ એટલે કે ચળકટ. હવે ચોકટની રાણી તો એક જ હોય ને, બરાબર, એટલે એના પરિણામોની સંખ્યા 1 છે એટલે પી ઓફ એફ બરાબર 1/52. તો આ થશે તમારો જવાબ. બરાબર. હવે 15મો દાખલો એ પણ આ પત્તાને લગતો છે, તો એ આપણે કરીએ. હવે 15માં તમને એવું આપ્યું છે કે 5 ચોકટના પત્તા. 5 ચોકટના પત્તા છે. દસો, ગુલામ, રાણી, રાજા, એકો. 5 ચોકટના પત્તા, એમાં કયા કયા? દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. એટલે શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ? 5. શક્ય પરિણામોની કુલ સંખ્યા 5 થઈ. બરાબર. હવે તમને એમ આપ્યું છે આમાં પહેલું કે એક પત્તું યાદચ્છિક રીતે ખેંચે તો પત્તું રાણીનું હશે, એની સંભાવના શું? ધારો કે ઘટના એ પસંદ કરેલ પત્તું રાણીનું છે.
હવે રાણીનું તો આમાં એક જ પત્તું છે ને, એટલે એના પરિણામોની સંખ્યા 1 છે, એટલે P ઓફ A બરાબર 1/5. આ તમારો જવાબ થશે. બીજું એમ આપ્યું છે કે રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે. બરાબર. હવે રાણીને કાઢીને એક બાજુએ મૂકતા કેટલા પત્તા રહે? એણે એમ કીધું એ પછી રાણીનું પત્તું એને નથી લેવાનું, તો કે તો મૂકતા 4 પત્તા બાકી રહે. બરાબર. એમાં પછી રાણી નો આવે, દસો, ગુલામ, રાજા ને એકો. 10 ગુલામ, રાજા અને એકો. તો હવે શક્ય પરિણામોની કુલ સંખ્યા કેટલી થઈ? 4. બરાબર. હવે આમાં એમ કહે છે, એમાં 2 સંભાવના કીધી છે. ધારો કે ઘટના બી તમને એવું આપ્યું છે કે પસંદ કરેલું પત્તું એકો હોય. બરાબર. હવે એકો આમાં જુઓ છે એક જ છે અને શક્ય પરિણામોની કુલ સંખ્યા 4. બરાબર. એટલે પત્તું એક જ છે, એટલે એના પરિણામોની સંખ્યા 1 છે. બરાબર. 1 છે, એટલે P ઓફ બી બરાબર 1/4. આ તમારો જવાબ થયો. બરાબર. હવે આમાં ને આમાં બી છે, 2 નંબરમાં બી, એમાં આપેલું છે ધારો કે ઘટના સી. તો ઘટના સીમાં એમ આપેલું છે કે રાણી હોય એની સંભાવના કેટલી? પસંદ કરેલ પત્તું